કોળી સમાજ વીર માનવતા સંગઠન ગુજરાતનો કોળી સમાજનો અધ્યક્ષ છું. અમારા સમાજના આગેવાનો છે બાબુદાદાભાઈ, મકવાણાભાઈ, પછી રણછોડભાઈ છે, ગોપાલભાઈ છે અને સમાજના આગેવાનો. સાહેબ 3-4 દિવસ પહેલા 24 તારીખની આસપાસ અહીંયા આપણું કયું ગામ છે? ભટવદર ગામની અંદર સૂત્રાપાડાથી એક છોકરો એક છોકરીને સગીરની છોકરીને લઈને ભાગી ગયો હતો. હવે આ જે છોકરો જે છે ભટવદર ગામનો છોકરો છે એ અહીંયા સુરત રહેતો હતો અને ત્યાં એ વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતો હતો. આ એનો સાળો હતો જે છોકરીને લઈને ભાગી ગયો. ત્યાં જઈ અને એને 1-2 દિવસ રોકાણો. બોલાય એને કીધું, સમજાયો કે ભાઈ તું આ છોકરી સગીરવાની છે, અહીંયા તું વયો જા અને છોકરીને સોંપી દે. ત્યાં બી બધું પતી ગયું. છોકરો છોકરી હાજર થઈ ગયા, પકડાઈ ગયા, પોલીસ સ્ટેશનમાં આવી ગયા, છોકરીને સોંપી દીધી. સાહેબ જે છોકરો છોકરીને લઈને ભાગી ગયો તેનું નામ શું હતું? તરુણ. સાહેબ તરુણ પોલીસ સ્ટેશનની અંદરથી કસ્ટડીમાંથી ગુમ થઈ ગયો, ગાયબ થઈ ગયો. અમારી દ્રષ્ટિએ અમારે પહેલાં તો પોલીસ પાસે એ ખુલાસો માગવો છે કે એ વ્યક્તિ છે ક્યાં. બીજું સાહેબ આ બનાવ બન્યો એને આજે 3-4 મહિના થઈ ગયા. 3-4 મહિના થઈ ગયા છે. આ જે છોકરો એના ઘરે આ લોકો ગયા હતા એને મદદગારીમાં ઉઠાઈ આવ્યો. છોકરી આવી ગઈ, છોકરીને આપી દીધી. 3 મહિના પછી આ છોકરો અત્યારે પોલીસ કસ્ટડીમાંથી ગુમ થઈ જાય છે. એટલે આ ભાઈ જે સુરત વાળો છોકરો છે, શું નામ છે? નરેશભાઈ. એણે તપાસ માંગી, એણે આરટીઆઈ કરી કે ભાઈ આ છોકરો પોલીસ કસ્ટડીમાંથી ગયો ક્યાં, એની તપાસ થવી જોઈએ. અને ખરેખર અમને શંકા છે કે આ છોકરો પોલીસ કસ્ટડીમાંથી ગુમ થયો છે તો એની હત્યા થઈ હોય અથવા તો બીજું ત્રીજું કંઈ બનાવ બની ગયો હોય એવી અમને શંકા છે. સાહેબ એ પછી એ છોકરાને નરેશને એના ઘરેથી અહીંની પોલીસ, નાગેશ્રી પોલીસ સ્ટેશનની પોલીસ, સૂત્રાપાડાની પોલીસ અને તાલાણાની પોલીસ, એક બુટલેગર હોય, એક આતંકવાદી હોય, એક ગંભીર ગુનેગાર હોય, મોટો આરોપી હોય એ રીતે એના ઘરે જઈ અને એને બળજબરીથી ગુંડો હોય, ડાકુ હોય એની જેમ પકડીને બળજબરીથી જીપમાં નાખી. સાહેબ બીજું એક એ કહેવાનું ગંભીર બાબત તો એ છે કે આ ભાઈ સુરતથી અહીંયા એટલા માટે આવ્યો હતો કે એના સગા દાદા એ આગલા દિવસે જ એક્સપાયર થઈ ગયા હતા. બીજે દિવસે એની વિધિ હતી. એ લોકોએ આજીજી કરી એને વિનંતી કરી કે ભાઈ અમે કાલે આવી જશું, હાજર થઈ જશું, તમે આજે અમારા ઘરે મરણ થઈ ગયું છે, વિધિ છે. સાહેબ આ હદ સુધી પોલીસે માનવ અધિકારનો ભંગ કર્યો છે. સાહેબ આ કોઈ બુટલેગર નહોતો. બુટલેગર ખુલ્લેઆમ ફરે છે. મોટા મોટા ગુનેગારો જે કૌભાંડો કરે છે ખુલ્લેઆમ ફરે છે. આ એક હીરાનો વ્યવસાય કરતો હતો, સામાન્ય પરિવારનો, ગરીબ પરિવારનો, મજૂર પરિવારનો દીકરો હતો. અને એને તો માત્ર એટલો જ એનો ગુનો હતો કે એના ઘરે કોઈ આરોપી, પોલીસ તરીકે જે આરોપી છે એ ત્યાં જઈને રોકાણો 1-2 દિવસ. તો એમાં એને શું મોટો ગુનો સાહેબ કરી નાખ્યો? તો સાહેબ અમારી રજૂઆત એવી છે, આજે એટલા લોકો અહીંયા હાજર થયા છે, અમારી રજૂઆત એવી છે કે ગેરકાયદેસર રીતે મંડળી રચી અને જે કોઈ અધિકારી, પોલીસ અધિકારીઓ હોય કે કર્મચારી હોય, એણે આ વ્યક્તિ હારે જે દુર્વ્યવહાર કર્યો છે, બળજબરી કરી છે, એને ગેરકાયદેસર પકડીને પૂરી દેવામાં આવ્યો છે. બીજું સાહેબ એને ઢોરમાર અંદર મારવામાં આવ્યો, બહાર મારવામાં આવ્યો. અને એના અમારી પાસે વિડીયો ફૂટેજ છે, એ ઓડિયો છે, એની વિડીયો એને બનાવેલા છે પોતે કે કઈ રીતે પોલીસે એની ઉપર અત્યાચાર કર્યો, કઈ રીતે પોલીસે એના ઉપર જુલમ કર્યો. આ બધું એની પાસે, અમારી પાસે 2-3 વિડીયો છે. સાહેબ હું એવું કહું છું કે હું તો 10 વર્ષથી સોશિયલ એક્ટિવિટી કરું છું. અમે જાણીએ છીએ કે આખા ગુજરાતમાં ખુલ્લેઆમ બુટલેગરો મન ફાવે આમ વ્યવહાર કરે છે, દારૂ વેચે છે, ધંધા કરે છે. સાહેબ આ બધાને કોઈ આંગળી કોઈ અડાડતું નથી. આ માણસનો ગુનો એટલો કે એના શાળાને એણે 1-2 દિવસ ઘરે રાખ્યો. હા, એ ગુનેગાર હોય તો ચોક્કસ એના સજા થવી જોઈએ. આપણા ગુજરાતના અને દેશના જે રૂલ છે, જે નિયમો છે, જે પોલીસના નિયમો છે એ પ્રમાણે એને સજા થવી જ જોઈએ. પણ સાહેબ આ રીતે એને બેરહેમીથી મારવામાં આવ્યો, માનવ અધિકારનો ભંગ કરીને એટલો મારવામાં આવ્યો કે એનું મોત થઈ ગયું છે.
તો સાહેબ અમારી માંગણી એટલી છે કે આજને આજ તાત્કાલિક આ જે અધિકારીઓ જે લોકો આમાં સંડોવાયેલા હોય, જે લોકો ગુનેગાર હોય, એમાં અધિકારી હોય તોય ભલે ને કર્મચારી હોય તોય ભલે, એ લોકો ઉપર FIR સાહેબ થવી જોઈએ. રાજુભાઈ અને અહીંયા ઉપલબ્ધ સૌ આગેવાનો અને ગ્રામજનો, રાજુભાઈની જે રજૂઆત છે એમાં જે આખા ઇન્સિડન્ટનું વર્ણન કરેલું છે એમાં મારું એટલું જ કહેવાનું છે ને, આપ સૌ બધા સમજદાર માણસો છો અહીંયા, તમે પણ જેમ તમે કીધું કે આટલા વર્ષોથી તમે સોશિયલ એક્ટિવિસ્ટ છો અને સમાજના આગેવાન છો, તો મારું આમાં એટલું જ કહેવાનું છે કે આ આખો જે બનાવ બનેલ છે, જે ગુનો દાખલ થયો જે તે વખતે, જે આપણો જે નરેશ છે, નરેશના જે શાળા પર એ ગુનો દાખલ થયો સૂત્રાપાડામાં, એની તપાસ કરી રહી છે સૂત્રાપાડા પોલીસ. જે આપણો દીકરો મરી ગયો અને એ જેની કસ્ટડીમાં હતો એ છે સૂત્રાપાડા પોલીસ. તો જે પણ કાર્યવાહી કરવાની થાય, ફરિયાદ કરવાની થાય, કોઈના વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી કરવાની થાય, એની સત્તા નાગેશ્રી પોલીસ પાસે કે અમરેલી પોલીસ પાસે નથી. આ આખો બનાવ જે બન્યો છે એ સૂત્રાપાડાનો અને ગીર સોમનાથનો છે. એટલે તે દિવસે પણ જ્યારે અહીંયા આપણે રજૂઆત કરી હતી ત્યારે એ જ વાત થઈ હતી અને અરજી પણ અહીંયા એક લેવામાં આવી હતી, જે અમે ત્યાં ફોરવર્ડ પણ કરેલી છે કે આખો બનાવ ત્યાંનો છે. એટલે રજૂઆત તમને ફળદાયક રજૂઆત કરીને જેમાં તમને ખરેખર રિઝલ્ટ મળે એ રજૂઆત તમારે સૂત્રાપાડા પોલીસ એડમિનિસ્ટ્રેશન, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની સામે કરવી જોઈએ. બીજું કે નાગેશ્રી પોલીસનું જે તમે કહો છો રોલ, તો એમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં આપણે રજૂઆત કરી. ખૂબ મોટી સંખ્યામાં આ જે પરિવાર છે એને દુઃખ જે આવી પડ્યું છે એમાં બધાએ સાથ સહકાર આપ્યો. આપણા આગેવાનોએ બધાએ ખૂબ મહેનત કરી અને સાહેબને રજૂઆત કરી. ભાઈ રણછોડભાઈ, અમે બધાએ, દાદાએ અને બધાએ. હવે કાયદાકીય પ્રમાણે જે સૂત્રાપાડા પોલીસ છે એણે આ લોકોની મદદ માગી હતી અને 3 પોલીસનો સ્ટાફ એણે સૂત્રાપાડા પોલીસને સપોર્ટમાં આપ્યો હતો કે આરોપીને પકડવા જાય. હવે એની જે વાત છે, કાયદાકીય પ્રક્રિયા જે છે એમાં આ લોકોનો કોઈ એવી રીતે રોલ નથી આવતો કે આપણે અહીંયા ફરિયાદ આપીએ અને એ ફરિયાદ લઈ લઈએ. એની વાત સાચી છે કાયદા પ્રમાણે, રણછોડભાઈ, બરાબર ને? એટલે સૂત્રાપાડા જે પોલીસ સ્ટેશન છે, ફરિયાદ આપણે ત્યાં જ લેવડાવવાની છે અને અત્યારે જ્યુડિશિયલ પ્રક્રિયા ચાલુ છે એવું સાહેબે કીધું છે. ને આપણે લેખિતમાં લઈ લીધું છે કે ભાઈ કોણ કોણ અહીંથી તમે 3 પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારીને મોકલ્યા હતા એનું એને બક્કલ નંબર સાથે, નામ સાથે આપી દીધું છે. હવે આગળની કાર્યવાહી બધા એને આપણા આગેવાનો જે નક્કી કરે, રણછોડભાઈ, દાદા, બીજા જે કોઈ આપણા આગેવાનો હોય, આ જે પરિવાર છે, ભાવેશભાઈ છે, તો એ પ્રમાણે આપણે આગળ હાલશું અને 100% આમાં ન્યાય મળશે. ત્યાં કારણ કે આ ખુલ્લી કિતાબ છે, જે બન્યું છે એ તો બધાની નજર સમક્ષ છે. આમાં કોઈને બચાવીએ કે એમ નથી. એટલે બીજું રણછોડભાઈ વાત કરશે જે કંઈ. ગોપાલભાઈ. અત્યારે તો આપણે સૂત્રાપાડા પોલીસ સ્ટેશનને આપણે રજૂઆત કરવાની રહેશે અને ત્યાંથી જ એની પ્રોસેસ ચાલુ રહે, બરાબર? અને આનો એકડો જ ઘૂંટવો પડશે રાજુભાઈ. જ્યાંથી કે એના શાળાની જે ગુમ છે એ ફરિયાદથી જ એને એકડો ઘૂંટવો પડશે રણછોડભાઈ, કારણ કે ન્યાય એનો પાયો દબાઈ ગયેલો છે. આ વ્યક્તિ એમાં એક્ટિવ થયો અને આની ઉપર એટલા જુલમ ગયા છે, એનું કારણ જ એનો હાળો છે અને ત્યાંથી એનો આપણે એકડો ઘૂંટવો પડશે અને ત્યાં જ આપણી FIR લેવામાં આવશે. જે નિર્ણય લેવો હોય એનો પરિવાર, આગેવાનો બધા સાથે રહી અને આપણે એનો નિર્ણય લઈએ કે આને આગળની પ્રોસેસ શું કરીએ છીએ રાજુભાઈ, બરોબર ને?